વ્યસ્ત સમયમાંથી દુકાનમાંથી કાઢી અને હા આવ્યા હતા કાંતિભાઈના ઘરે, સામેથી લેવા આવ્યા હતા. આ વ્યસ્તતામાં કોણ લેવા આવે સાહેબ? આટલી વ્યસ્તતામાં તો એમનો ઘર મેં જોયું, બહુ સુંદર છે, પરિવાર સુંદર છે. અને પ્રફુલ્લભાઈના ઘરે અમે જોયું ને તો ઘરની અંદર વચ્ચે હું તો આ બધું ભાઈ તમારા ઘરે બોલાવો હોય તો બોલાવજો. કૌએ કે જય સિંહે કાકભૂષણની ઘરના વચ્ચો વચ મધ્યસ્થાનમાં મંદિર છે એમના ઘરમાં, છે ને બ્રહ્મસ્થાનમાં. એમના બહુ બીજી શેડ્યુલમાંથી એ માણસે અડધો કલાક અમને આપ્યો, અડધો 1 કલાક એમના ઘરે નીકળી ગયો હતો. એમાં ઓલો ભાઈ મને સ્કૂટર ઉપર બીજે લઈ ગયો, પાછા શોધવા પડે, કાંતિભાઈ સાથે હતા. એટલે વસ્તુ એ છે કે આપણા સાથે જે ઘટનાઓ બને છે એને આપણે જવાબદાર બીજાને બનાવી દઈએ છીએ. સ્વજનને ક્યાંય કે જો આપણે દવાખાનામાં એડમિટ કર્યા હોય ને એને જો કદાચ ફળ ન મળે ને, ગતોષી દિવ્ય લોકત્વમ કૃતતાન વિહિતાન પધા મનસા વાયુ રૂપેન પિત્રેત્વાહમ નિમંત્રે. પિતૃઓના નિમંત્રણનો સમય આવી જાય તે બધું જ આપણે કોના ઉપર નાખીએ? ડોક્ટર ઉપર. આની દવા બરોબર એનો શત્રુ હતો હે? ન દો ઉપચાર કોને દોષ મારા મોતના માટે, ન દો ઉપચાર કોને દોષ મારા મોતના માટે. એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી. એ કુરબાની હતી મારી, એ માંદગી નહોતી. ડોક્ટરોને જવાબદાર બનાવીએ. રડ્યા બેફામ મારા મોત પર સૌ, એ જ કારણથી રડ્યા બેફામ મારા મોત પર સૌ, એ જ કારણથી. કારણ શું હતો? મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. આ મૃત્યુનો અવસર આપણો જ હોય અને આપણે એમાં હાજર હોતા. ધ્યાનમાં રાખજો, સૌ ભેળા થઈ અને એ વખતે મિષ્ટાન્ન ભોજન કરતા હોય આપણા 12મા 13માં, અને આપણે જ ન હોઈએ. હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. અહીંયા બધા ગઝલના પ્રેમ કરવા વાળા બેઠા છે. બેફામની એક ગઝલ હતી, કદાચ તમને યાદ હોય તો, તમને તો નહીં યાદ હોય પણ ગઝલ પ્રેમીઓ છે. બેફામની એક ગઝલ હતી. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને. અહીંયા ભગવાનની વાત કરજો. આપણે પગે લાગીએ ત્યારે અવડું નહીં લઈ લેતા, નહીં તો કાલથી ક્લિપ પાછી કે અનિલ મહારાજ તો ગઝલો ગાવા માંડ્યા છે. આપણે ભગવાનના દર્શન કરીએ ત્યારે આંખ બંધ કરીએ છીએ. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે.
અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ, અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ, પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ, રાત વીતી ગઈ, રાત વીતી ગઈ, રાત વીતી ગઈ, પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ, પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ, નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે, નહીં તો મેં ઘણી વેળા સવારના પોરમાં બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનના દર્શન કરો. ન કરવાનું હોય ને એ પણ એ કરી શકે છે, પણ સમય ઉપર ભૂખ લાગે જમીએ છે, સમય ઉપર આપણા વ્યાપાર ઉપર જઈએ છે, સમય ઉપર આપણે દરેક કાર્ય કરીએ છીએ, પણ સમય ઉપર આપણે ઉઠતા નથી, જાગતા નથી. નહીં તો એવી રીતે લાશ તરે નહીં એ દરિયામાં. લાશ દરિયામાં કેવી રીતે તળે છે? જીવનનો જે શરીર છે એ જ્યારે પાણીમાં પધરાવ્યું હોય અને એની અંદરનો મર્મરૂપી જે ભાર છે એ બધો નીકળી જાય પછી શરીરને પણ દરિયો ઉપર તરતો કરી દે છે. રાખે છે અંદર પાણીમાં. કોઈએ સુસાઇડ કર્યું હોય પાણીમાં રહે નહીં વધારે, એ શરીરના અંદરના હુંપણું નીકળી જાય પછી લાશ તરે છે. કેમ તરે છે? મને લાગે છે કે કિનારે એમને તમને જોયા. કિનારે જ્યારે જોયું હોય કોને? પરમાત્માને. કયો કિનારો? જીવનના સંસાર રૂપી સાગરનો કિનારો. લાશ કઈ તો આ નશ્વર દેહની, પણ ક્યારે તરશે? તો મનની અંદરથી હુંપણાનો ભાર નીકળી જશે તો તરશે. અને હુંપણાનો ભાર નહીં નીકળે ત્યાં સુધી એ વસ્તુ તરવાની નથી. એટલે પહેલા તો હુંપણું કાઢી નાખો. મેં કર્યું. આ જ્યારે મનની અંદર આવશે जब तक मैं था हरि नहीं अब माय नाही तब हरि है. मैं એટલે શું? મનનો અભિમાન, ગર્વ. એ જ્યારે મનમાંથી નીકળી જાય, હે રાજા તારા મનમાંથી પહેલા તું એ કાઢી નાખ કે હું હસ્તિનાપુરનો રાજા છું. પરીક્ષિત મહારાજ સમજાવે છે, પ્રભુ આ બધી વસ્તુ મારે છોડવી કેમ? સુખદેવજીએ સમજાવ્યો છે કે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર. આ જે મનુષ્યનો દેહ છે ને એ એકદમ દુર્લભ છે. બધા જ શરીરના તમને આત્માઓ 84 લાખ વાર જન્મ લેવા પડે છે. એ 21 લાખ 4 ભાગમાં એની વહેંચણી થયેલી છે. પ્રશ્વેદા, જલજા, સ્પર્શા અને ઘર્ષા. શરીરને પસીનો વળે ને એમાંથી એ જીવ ઉત્પન્ન થાય છે. પાણી ભરેલું પડ્યું હોય સિવાય ગંગાજી, એમાં પણ જીવ ઉત્પન્ન થાય છે. ભરી રાખજો માટલામાં ઘરે
15-20 દિવસ સુધી પડી જશે. સ્પર્શજા, નર અને માદાના સ્પર્શથી જીવન ઉત્પન્ન થાય છે. અને બીજું, વાળની અંદર જૂલીખ પેદા થાય છે, એમાં કાંઈ આપણે બીજ મૂકવા નહોતા ગયા, એમાં પાણી મૂકવા નહોતા ગયા, એમાં ઘર્ષણ કરવા પણ નહોતા ગયા. તો આ જીવો જ્યારે પેદા, આ બધી જ યોનિઓની અંદર ફરતા 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 83,99,999 પૂરા થાય એ પછી દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠમ પ્રિયદર્શન. મનુષ્ય દેહ મળ્યો છે અને એ મનુષ્ય દેહમાં હે પરીક્ષિત, એ પણ તને સૌથી વધારે દુર્લભ છે કે તને આજે ભાગવતી કથા મળી રહી છે. ભાગવત કથા જ્યાં થતી હોય ને એને વૈકુંઠ કહેવાય, એને નૈમિષારણ્ય કહેવાય. હવે આપણે કેટલા જન્મના પુણ્ય હશે આપણા સૌના, ફક્ત તમારા નથી કહેતો, હું ભેગો ભાગીદાર છું. હું તો ભગવાનને ક્યારેક કહું, अपने आप को कुछ बड़े मत समझ लेना. भगवान થી ઝઘડો કરાય, अपने आप को कुछ बड़ा मत समझ लेना. जब मैं पतित था तब तुम पतित पावन हो, मैं पापी था तब तुम परमात्मा हो, और हम पतित की वजह से ही आपका नाम चल रहा है. मनुष्य सिवाय क्या कोई का नाम ले છે? અને મનુષ્ય દેહ આપણને મળ્યો છે. એટલે હું તો એમ કહું છું કે આજે જે આવ્યા છે એ બધા જો માને તો આવતીકાલે આખા દિવસની કથા થશે. સવારે 9 થી 12:30 અને સાંજે 3 થી 6, 6:30. બરોબર ને? આજ બપોર પછી ઋષિકેશ જવું હોય તો જઈ આવજો, કાલે જવા નહીં મળે. કાલે ભગવાન રામ, કૃષ્ણ, સમુદ્ર મંથન, આ બધી કથા છે, ચોથો દિવસ છે. એટલે આપ સૌને જ્યાં જવું હોય ને ત્યાં આજે બપોર પછી છૂટી છે અને આવતીકાલે આખો દિવસ હાજર રહેજો. જે અત્યારે નથી એને કહી દેજો. કાલની કથા એ ભગવાનના આ શ્રીમદ ભાગવતનું હૃદય છે, 10મો સ્કંદ. એટલે તમારે બધાએ હાજર રહેવાનું છે, પણ સાથે સાથે સંગ પણ સારો કરાવવાનો છે. જે સાથે હોય એને જવા નહીં દેવાના, નહીં તો રૂમ વાળો તમને લઈ જશે. હાલો, એ તો કથા તો હજી છે ને 5 તારીખ સુધી, પછી સાંભળી લઈશું. અને આપણે આજે આંટો મારતા આવીએ. ચોક્કસ જાઓ, આનંદ કરો, કોઈ ના નથી. વ્યાસપીઠ ક્યાંય કોઈને રોકતી, ભાઈ એ આનંદ બપોરે 12:30 પછી કરો તો સારું, આ વિનંતી કરે છે. પહેલા દિવસે તો કુંવરજીભાઈ તમે જોયું હોય ને, આ દરવાજો ઉગાડો રાખવો પડ્યો તો આમ એવું ભરાઈ ગયેલું. ઓલા વિડીયો વાળો વિચાર કરે કે મારે શૂટ કરવું ક્યાંથી, અહીંયા સુધી બેસી ગયેલા આમ. બીજા દિવસે મેં જોયું તો વોટિંગ કરવા કોઈએ નહોતા, કારણ કે કોંગ્રેસ વાળા ઊભા રહ્યા હતા. આજે આમ આદમી પાર્ટી છે, હાવ ઝાડુ મરાઈ ગયું છે. કોઈ વાંધો નહીં, પણ તમે આવી ગયા ને જે બધા, હા, કેટલા છો એનું મને કોઈ મહત્વ છે જ નહીં. આપ કેવા છો
એનું મહત્વ છે. કોઈ વાંધો નહીં, જાઓ ફરો 12:30 પછી. જીતાસનો જીતા શ્વાસો જીત સંગ સિદ્ધ થઈ જાય એવું નથી. આસન સિદ્ધ કરવા માટે એના ઉપર સમયસર અને આપણે એમ કહીએ ને ટાઈમ ટુ ટાઈમ એના ઉપર બેસીને જપ અને તપ યજ્ઞ કર્મ થવા જોઈએ, તો આસન સિદ્ધ થાય. આસન એટલે તમે ઊનનું આસન કે કપડાનું આસન, આસન લઈને જ બેસાય. વગર આસને કોઈ દિવસ ઘરમાં કર્મ કરવા બેસાય નહીં. તો આ રામભાઈ એમ કે છે કે ઇન્દ્ર લઈ જાય, હું નથી કહેતો. આપણું કર્મ ઇન્દ્ર લઈ શું કામ જાય? એને કઈ જરૂર છે? કર્મ કર્યા પછી જમીન ઉપર જળ મૂકી એનું ઊંધું ત્રિકોણ બનાવી અને એ લઈને કપાળમાં તિલક કરવું. તમે ઘરમાં પૂજા કરતા હશો, માતાજીના નૈવેદ્ય કરતા હશો, તો એ કરેલું કર્મનું પુણ્ય ફળ આપણને મળે છે. આસન સિદ્ધ કરવા માટે એક જ સમય ઉપર એ આસન ઉપર આપણે ભક્તિ કરવી પડે છે. એ આસન ઉપર આપણે જ્યારે ભક્તિ નથી કરતા પછી આસન બદલી નાખીએ છીએ. આપણે જે બેઠા એના ઉપર બીજો કોઈક બેસે, બીજો બેઠો એના ઉપર આપણે બેસીએ. આ ન કરવું. આપણું આસન આપણું જ હોવું જોઈએ. જુઓ, 4-5 વસ્તુ એવી છે કે જ્યારે ક્યારે બદલાય. સૌથી પહેલા માળા. પરમ દિવસે કાલે મને એક ભાઈએ કીધું તું મને માળા આપો તમારા જેવી. મેં કીધું એમ નહીં, તમને જોયા ઓળખ્યા વગર માળા ન દેવાય. માળા દઈ દે, અહીંયાથી માળા દઈ દેવાની એટલે આપણને બીજાના હવાલે કરવા. મળશે ખરી ચોક્કસ જતા જતા માળા, કઈ મળશે એ ખબર નથી. माला के तारा ये ऊपर वालों जाने. या तो हम अपने आप को तुझे दे देंगे या तो तुझे हम ले लेंगे. जितासनो आसन माला न बदलाय, मूर्ति न बदलाय. આપણે જ્યાં જઈએ ને ત્યાંથી મૂર્તિઓ લઈ આવીએ, ફોટા લઈ આવે, પછી મંદિરમાં આપણે રહેવા માટે 1000 ફૂટનો ફ્લેટ જો અને ભગવાનના માટે 1x1 નું મંદિર હોય ને એમાં ઘણા બધા માય ભરી નાખ્યા હોય. આમાં ન એને પગ લાંબા થાય કે નહીં બેહી શકે કે ન હુઈ શકે. પંચદેવતા જ રાખો. એક ગણેશ, એક તમારા કુળદેવી, એક ધર્મ સાથે લક્ષ્મી, નારાયણ સાથે લક્ષ્મી, એક સૂર્ય અને એક શિવ. 5 જ દેવતા રાખવાની. આ બધામાં આખું વિશ્વ અંદર આવી. જગત બીજ નારાયણ. અમારા આફ્રિકા રિટર્ન શાસ્ત્રીજી બોલે છે, જગત બીજ ઉદ્ભવકારક નારાયણ ચરણ કમલયો. આ ક્યાંથી ઉત્પન્ન થયું બધું? જગત બીજ ઉદ્ભવકારક નારાયણ. નાભીમાંથી બ્રહ્મા નીકળ્યો ને બ્રહ્માએ કર્યું. આપણને એમ લાગે કે બ્રહ્માએ ઉત્પન્ન કર્યું. ના, બ્રહ્માને તો આજ્ઞા મળી છે ત્યારે થયું છે. એટલે મૂર્તિ ક્યારે ન બદલો. આપણને એમ લાગે હા ખંડિત થઈ ગઈ હોય એ વસ્તુ આખી અલગ છે, પણ ખંડિત ન થાય તો મૂર્તિ જૂની છે ને બરોબર લાગતી નથી ને હવે આપણે આને જે ભગવાન કરીએ. પછી મહારાજને પૂછે ક્યાં મૂકી આવું, એટલે એ કહી દે નદીમાં પધરાવી દો. મંત્ર ન બદલાય. માળા, મૂર્તિ અને મંત્ર. તમને જે તમારા સદગુરુ હોય પુરુષોમાં, એણે જે મંત્ર આપ્યો હોય, પછી રોજ રોજ ગુરુ ન બદલાય.
ગુરુ બદલાય એટલે મંત્ર બદલાય. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ગુરુ કરતા પહેલા લાખ વખત વિચાર કરવાનો કે સામેવાળા વ્યક્તિને આપણે ગુરુ બનાવીએ તો આપણો ગુરુ બનવાના યોગ્ય છે ખરો. પરીક્ષા લેવાય ગુરુની, ન લેવાય એવું નથી. આપણો ગુરુ બનવાના માટે એ વ્યક્તિ યોગ્ય છે, લાખો વખત વિચાર કરવાનો. અને ગુરુ બનાવી લીધો ને પછી એકે વાર વિચાર નહીં કરવાનો. એ જે કરે છે એ જ સત્ય છે. આ પુરુષો માટેના નિયમ છે. અને માતાઓ બહેનો માટે તમારા પિતા જેને અનુસરણે છે એ જ લગ્ન પહેલા તમારા ગુરુ છે ને એ જે કહે છે એ જ તમારો મંત્ર છે. વિવાહ સંસ્કાર પછી તમારો પતિ તમારો ગુરુ છે અને એ જે કહે છે એ જ તમારો મંત્ર છે. અને વૃદ્ધ અવસ્થામાં કાળે કરીને કદાચ પતિ ન હોય તો એની ગેરહાજરીમાં પુત્ર તમારો ગુરુ છે. અને એના કહેવાના વર્તનમાં જો આપણું આચરણ હોય ને તો આપણી વૃદ્ધ અવસ્થા સુધરી જાય, ઠેબા ન ખાવા પડે. દીકરો આપણો ગુરુ છે. જરૂર દીકરાને આપણે પેદા કર્યો, ખવડાવ્યો, પીવડાવ્યો, ભણાવ્યો, મોટો કર્યો, પછી શું કહેવાય, પરણાયો. એના આગળ પરણાયો, પસ્તાવ્યો એમ કે ને. આમાં પસ્તાવાનું ક્યાં આવ્યું? આ ડોસ્યું આવું બોલે પછી ઓલી વહુ થોડી સેવા કરે. એ કે પરણાયો પછી પસ્તાયો, પહેલા નહોતો પસ્તાણો. શબ્દ બ્રહ્મ છે. એટલે સંતાન પણ જ્યારે મોટું થઈ જાય ને, એની યોગ્યતા આવી જાય, તમારા પગરખામાં પગ નાખે અને એ પગરખું એના પગમાં બંધ બેસતું બની જાય ને, પછી એ સંતાનને પણ મિત્ર બનાવી લ્યો. એને દીકરો ન ગણતા સખા ગણી અને મનની દરેક વસ્તુ એની સાથે ઇંગ્લિશમાં કહેવાય શેર કરો, આપલે કરો. એના દ્વારા એને ખબર પડશે કે તમે શું કરવા ધારો છો અને એને શું કરવું. આપણે તો એનાથી જ છુપાવતા હોઈએ. કમાઈ ખાવું એનું, અહીંયા તો કાંઈ નહીં, જભમ ખીસું એનું હોય. લ્યો, આપણે લઈ આવે એને ખાવું ને, તોય પાછો એને ધમકાવવો. આસન સિદ્ધ કરવાનું કીધું છે. હે પરીક્ષિત, કથા સાંભળવી હોય ને તો પહેલા એક આસન સિદ્ધ કરો. એ આસન ઉપર બેસો. એને ફળીને આપણને કેમ નહીં ફળે ભાઈ? આપણે રોજ આસન બદલી નાખીએ છીએ. કાજે અહીંયા, કાલે ત્યાં બેનપણી ત્યાં બેઠી હોય તો આપણે અહીંયાથી ઉઠીને એક જ આસન, જ્યાં બેસો છો ત્યાં જ બેસો. જરાક ઠૂંકો મારવા ઊભા થઈ જાઓ, પાછો ત્યાં બેસી જાઓ. જીત શ્વાસો. પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ હજારો વર્ષ જીવતા હતા. કઈ રીતે? પ્રાણાયામ કરી પોતાના અનાહત આત્માને બ્રહ્મરત્નમાં લઈ આવી અને શ્વાસ લેવાનું બંધ કરતા હતા. નહીં તો આ હ્યુમન સ્ટ્રક્ચર, માનવ શરીર એક દિવસમાં 22,600 વખત શ્વાસોશ્વાસ કરે છે. ગણ્યા છે કોઈ દિવસ? હાથમાં માળા લેજો, શ્વાસ લો ત્યારે સીતારામ અને મૂકો ત્યારે રાધે કૃષ્ણ. આ જપતા જપતા ગણજો કેટલી માળા થાય છે આખા દિવસમાં. હા, દોડાદોડી કર્યા વગર શાંતિથી શ્વાસ લઈને 22,600 વખત થશે. બતાવું તમને 22,600 કેમ? આ ગૂગલમાં તમને બતાવે છે. 22,600 શેના માટે એ પણ હું તમને બતાવું. પહેલા 21,600 તો તમારું શરીર શ્વાસ લે છે.
બરોબર ને? એ શરીરની સાથે તમારો આત્મા મળેલો છે કે નહીં? 1000 ધમનીઓ તમારી શરીરની ખુલે છે, અને ધમની જો ખુલે નહીં તો તમે શ્વાસ લઈ શકતા. કોઈ પણ ડૉક્ટરને પૂછી લેજો કે ધમનીમાં જો ગંઠોળા આવી જાય તો શું થાય. એ તો જેને આવી હોય એને ખબર હોય. 21,600 વખત હ્યુમન સ્ટ્રક્ચર શરીર શ્વાસ લે છે. એની સાથે તમારી જે ધમની છે ને, આ શરીરમાં જેટલા વાળ છે ને એ બધામાં જ રોમમાં શરીરના કાણા છે. હવે એને આપણે ગણવા જઈ શક્યા? એના દ્વારા જે શ્વાસ ભેગો થાય છે એને સહસ્ત્ર ગણ્યો છે. હવે એમાં નહીં આવે. તમે કોઈ પણ મંત્રનું, જે રીતે કે ગાયત્રી મંત્ર, આપણી બહેનો બહુ ગાયત્રી મંડળ ચલાવે, અથવા તો ગાયત્રી મંત્ર જપ તમે કરતા હો, તો એ ગાયત્રી મંત્રને પણ 3 શ્રાપ લાગેલા છે. બ્રહ્મ, વશિષ્ઠ અને વિશ્વામિત્ર. અને એ 3ના જે શ્રાપ છે એ શ્રાપ વિમોચન કર્યા વગર જો તમે જપ કરો ને તો જિંદગી ભર સુધી કરો, એ ક્યારે આપણું અનુષ્ઠાન પૂર્ણ થતું નથી. તો શ્રાપ વિમોચન શેના માટે? હવે તમે ગૂગલમાં શોધી લો સાહેબ, તમને ગેરંટી આપું છું કે કોઈ ગૂગલ અથવા તો કોઈ પણ એપ કોઈ પણ શ્રાપ વિમોચન મંત્ર તમને નહીં બતાડે. એમાં લોડ કર્યા જ નથી. અને જો કર્યા છે, એક શબ્દ છોડી દીધો છે, સોહમ. જે આપણે પ્રજાપતિ બ્રહ્માકુમારી મનુભાઈ બેઠા છે અહીંયા, મંદિરની જરૂર નથી, મૂર્તિની જરૂર નથી, કોઈ વસ્તુની જરૂર. અનાહત શરીરના પોતાના યોગમાં એને ઉપાડી અને પોતાના ભ્રુકુટીની અંદર પણ એનું તમે સ્વરૂપ જુઓ તો પણ શિવનું બતાવ્યું છે. તો એ આપણું સૂક્ષ્મ અને સ્થૂલ શરીર જે શ્વાસ લે છે એ સહસ્ત્ર છે. એટલે 1000 કુંડના ઉપર મોટો યજ્ઞ ક્યારે કરાય? આ શાસ્ત્રનો નિયમ છે. 1000થી 1મો પહેલો કુંડ કરો ને એટલે એનો બ્રહ્મા પણ બદલાય, એનો આચાર્ય પણ બદલાય. અત્યારે તો 11,000 ને 5,000 કુંડના યજ્ઞો કરે છે. સંકલ્પ સહસ્ત્રનો જ હોય. વિષ્ણુ સહસ્ત્ર કહેવાય છે ને, ગાયત્રી સહસ્ત્ર, હનુમાન સહસ્ત્ર, ગણેશ સહસ્ત્ર. સહસ્ત્ર 1000નું જ નામ છે. અને 1000, 21,600 તમારું સ્ટ્રક્ચર, બોડી શ્વાસ લે છે. પણ એ 21,600 વખત શ્વાસ લેવા માટે એ 1000 શ્વાસ તમારા શરીરને જીવતું રાખે છે. હવે મને વત્તાકાર ને ભાગાકાર કરતા આવડતો, હું હાથે કરીને અવળું બોલું છું. આ પરીક્ષા લખીને આપો. બરોબર ને? પણ શાસ્ત્રમાં દરેક જીવને 100 વર્ષનું આયુષ્ય બતાવ્યું છે, બ્રહ્માનું. અને એ 100 વર્ષના આયુષ્યમાં આપણે ભાંગીએ છીએ, દોડીએ છીએ, એમાં જે શ્વાસોશ્વાસ વધારે વપરાઈ જાય ને એટલે 60માં જ આવીને અટકે છે. પહેલાના જમાનામાં કમાવા માટે ગામ છોડીને જાવું નહોતું પડતું. મથુરાવાળા વૃંદાવનમાં જઈને ઝભલા સીવવા ગયા નથી, કનૈયાને મથુરામાં જઈને દરજીના દીકરાને મળવું પડ્યું છે, માપનું કરી આપ. આપણે ક્યાં જાઓ? અત્યારે આપણે ભાગ, તમે ઓલે મિલિટરીની ટ્રેનિંગ પણ ઓછી પડે મુંબઈની ટ્રેનમાં જાઓ તો. એ તો આપણે દુકાનો આગળ નીચે પીછે મકાન, અને દુકાનો ત્યાં એટલે ખબર નથી. જે નોકરી કરે છે એને પૂછો, અડધા શ્વાસોશ્વાસ તો ત્યાં જ વપરાઈ જાય. હે? એટલે શ્વાસને જીતો.
આપણે ભાગવતનો માર્ગ મૂકીને જવાનું નથી ને, તો રડિયાતબેન મારે એમ છે, એને વચન દીધું છે ભાઈ. શ્વાસને જીતવાનો મતલબ શ્વાસ બંધ કરવાનો નથી, શ્વાસને આપણે બને ત્યાં સુધી સેવિંગ કરવાનો છે, બચાવવાનો છે. આપણે જેટલી વાર ઉચ્છ્વાસ કરીએ છીએ ને એટલે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ ને, તો એ ઓક્સિજન લઈને જે ઉચ્છ્વાસ કાઢીએ છીએ એના બદલામાં એને બચાવી રાખવાનો છે. એટલે એને કહેવામાં આવ્યો છે પ્રાણાયામ. ઓમ ભૂ ઓમ ભુવ ઓમ સ્વઃ ઓમ મહ ઓમ જન ઓમ તપ ઓમ સત્યમ ઓમ, પછી આખો ગાયત્રી મંત્ર, પછી ઓમ આપોર જ્યોતિ રસો અમૃતમ. આપોર જ્યોતિ જીવીએ છે, જીવ જ્યોતિ સ્વરૂપ, રસો શરીરનો રસ, અમૃતમ એ અમૃત બની અને અમને જીવાડે. જ્યાં જોઈએ ત્યાં આપણે ગાયત્રી માતાના ફોટા મૂકી દઈએ ને ધૂનો ચાલુ કરી દઈએ, પણ મંત્ર બોલો તો એમાં જ એનો મતલબ છે તત્સવિતુર વરેણ્યમ. તમે સવિતા જેવા, સવિતા એટલે સૂર્ય, એના પ્રકાશમાન છો.